આપણા ભારતમાં એક દિવસમાં 1 લાખ ગાયો કપાય। કેટલી? 1 લાખ ગાયો એક દિવસમાં કપાય। આનું પ્રૂફ જોતું હોય તો મારો નંબર છે 8200589805। મોટા મોટા કતલખાના છે, એમાં એક દિવસની 5-5, 6-6 હજાર ગાયો કપાય છે। આ કોઈ નાની વસ્તુની વાત નથી। આપણે બધા એમ કહીએ કે ખાલી એક બંદી અરજી આવે એટલે આપણો ધર્મ કર્તવ્ય પૂરું થઈ ગયું, નહીં। આજે આપણી માં છે એ પ્લાસ્ટિક કચરો ખાય છે। આજે 45-50 કિલો પ્લાસ્ટિક નીકળે એના પેટમાંથી। આ ખૂબ ગંભીર વિષય છે। આજે વિદેશો છે ગાયના ગવ્યોથી, આજે ગાયના ગવ્યોના સેવનથી, ગાયના ગવ્યોના બનાવેલી દવાઓથી આજે આખા ઘણા બધા દેશો છે આગળ વધી રહ્યા છે। અને આપણા ભારતની તો સંસ્કૃતિ છે, આપણે તો શાસ્ત્રોમાં એને માનો દરજ્જો આપ્યો છે। અને આવા ભાઈઓ, આ બધા રામા મંડળના ભાઈઓ રાત ને દિવસ એક કરીને ગૌ માતા માટે એટલા લાભાર્થના કાર્યક્રમો કરે છે। ખરેખર એમને પણ ધન્યવાદ। મિત્રો, ભગવાનની દયાથી, કૃષ્ણ પરમાત્માની દયાથી અને ગૌ માતાની કૃપાથી અત્યારે મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપી દીધો। તો હવે ઈ દિવસ પણ દૂર નથી કે જ્યારે સરકાર ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો પણ મતલબ કે ના આપે। આ ખરેખર મિત્રો આ અર્જુન આંબલિયા ગૌ ક્રાંતિ રાષ્ટ્રીય એકતા ફોજ ભારત આજ રોજ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા આજે રામા મંડળનું એક આયોજન કરવામાં આવ્યું। આનું ઉદ્દેશ્ય એ છે કે જે નિરાધાર બળદો છે એમને આશ્રય મળે એના માટે આ ચેરિટેબલ જે કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ છે એ હંમેશા પ્રયત્નશીલ છે। અને આજનો જે કાર્યક્રમ છે એ એના લાભાર્થે છે। આજે અહીંયા આખો રાત અહીંયા રામા મંડળ રમશે અને જે પણ ત્યાં યથાશક્તિ ગોર જે થશે, જે ફંડ આવશે એ આ કાર્યમાં વાપરવામાં આવશે। બીજું મિત્રો કે અહીંયા ઘણા બધા સંગઠનો, ઘણા બધા લોકો અહીંયા આજે એક આહવાન કરવામાં આવ્યું કે ગુજરાતમાં ગુજરાત સરકાર ગાયને વહેલી તકે રાજ્ય માતાનો દરજ્જો આપે। અને હું ધન્યવાદ આપું છું અમારા કેસરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મારા પરમ મિત્ર જયદીપસિંહ જાડેજા કે જેમને આ વિચાર આવ્યો અને આ નિરાધાર બળદો માટે જે આ યજ્ઞીય કાર્ય ચાલુ કર્યું છે, એમને હું બધા એના ભાઈઓ જે છે એની ટીમ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।